નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 16 ફેબ્રુઆરી અને વાર થયો છે સોમવાર। ભર શિયાળા દરમિયાન ભયંકર ઠંડી, તોફાની પવનોની તીવ્રતાની સાથે માવઠું અને નવા વાવાઝોડાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે। અરબી સમુદ્રના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર લાંબા સમયના વિરામ લીધા બાદ અત્યારે એક તોફાની નવું વાવાઝોડું સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી નવી લો પ્રેશર સિસ્ટમનું દબાણ વધતું હોય તેમ નવી સિસ્ટમ સક્રિય બનીને બંગાળની ખાડીના દરિયાની અંદર ઉથલપાથલ મચાવી રહેલી અને આ સિસ્ટમ જોવા મળી રહી છે। અને સક્રિય બનતી આ નવી સિસ્ટમની અસરને લઈને હાઈ પ્રેશર અને મિત્રો ખાસ કરીને લો પ્રેશરનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવામાનની અંદર મોટા ફેરફારો આવવાની પણ આગાહી દર્શાવવામાં આવી છે। સાથે સાથે તોફાની હલચલો સક્રિય બનતી જોવા મળી છે। અને મિત્રો, આ સિસ્ટમ મોટો વળાંક લઈને દિશા બદલીને દક્ષિણ ભારતના તટીય વિસ્તારની અંદર ગતિઓ કરતી જોવા મળી રહી છે, જેના કારણે દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર હાલ અત્યારે માવઠું ભૂક્કા કાઢતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આ સાથે શ્રીલંકાના વિસ્તારથી લઈને મદુરાઈના વિસ્તારની અંદર અત્યારે ભારે વરસાદ અને તીવ્ર ચેતવણી દર્શાવવામાં આવી રહી છે। ઉત્તર ભારતના વિસ્તારોમાં ઠંડા અને ભેજયુક્ત પવનો હવામાનની અંદર મોટા પલટાવ લાવી રહ્યા છે અને સક્રિય બનતી નવી વરસાદી સિસ્ટમની અસરો હવે ગુજરાત રાજ્યની અંદર માવઠાને લઈને નવા સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે। પાકિસ્તાનના ક્ષેત્રથી આવી રહેલી નવી હાઈ પ્રેશર સિસ્ટમનો ઘેરાવો ગુજરાતના વિસ્તારોની અંદર અસર કરતો જોવા મળી રહ્યો છે। ઓમાનના વિસ્તારો તરફથી આવી રહેલી નવી લો પ્રેશર સિસ્ટમ ધીમે પોતાની દિશા બદલાવીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં, આમ તો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હવે પછી વાતાવરણમાં પલટો આવશે। સાથે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ભયંકર બરફવર્ષા અને હિમવર્ષાની સાથે કરા પડવાની સાથે મિત્રો ખાસ કરીને હવે ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધશે તેવી આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો હવે પછી નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જો મિત્રો વાત કરવામાં આવે, પશ્ચિમી વિક્ષેપ પોતાની અસરો દર્શાવશે ઉત્તર ભારતના વિસ્તારોમાં। હિમાલયના ક્ષેત્રની અંદર ભયંકર બરફ વર્ષાનો માહોલ જોવા મળવાનો છે। મેદાની વિસ્તારોની અંદર, જેમાં નવી દિલ્હીના વિસ્તારમાં, લાહોરના વિસ્તારની અંદર, ગ્વાલિયરના વિસ્તારની અંદર, અલ્હાબાદના વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવશે અને આ વરસાદી સ્વરૂપના કારણે તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમને લઈને હવે પછી ઉત્તર ભારતના વિસ્તારમાં તોફાની પવનો રાજસ્થાન, જોધપુરના વિસ્તારોની અંદર પોતાની હળવી અસરો દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। ગુજરાતના જુદા વિસ્તારોની સાથે સમગ્ર ભારત દેશના વાતાવરણની અંદર મોટી અસ્થિરતા જોવા મળશે। ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં ધીમે ધારે હવે ગતિવિધિઓ વધવા લાગી અને હાલ આગામી 72 કલાકની અંદર કંઈક મોટા ઉલટ ફેલટ એટલે કે મિત્રો ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થશે। ગુજરાતના જુદા વિસ્તારોની અંદર વહેલી સવાર દરમિયાન ઠંડી, તો બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધી શકે છે। ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદ, માવઠાનું જોર વધવા લાગશે તેવી આગાહી દર્શાવવામાં આવી છે। બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી અને નવી વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનો આ રીતે પસાર થતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। બીજી સ્ટફ લાઇન ઉત્તર ભારતના વિસ્તારોમાંથી આગળ આવીને કચ્છના વિસ્તારોની અંદર, ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર જોર દર્શાવતી જોવા મળવાની છે। આમ હવે વરસાદી સિસ્ટમની અસરોને લઈને, વરસાદી સિસ્ટમના ઘેરાવાની અસરોને લઈને ગુજરાત ઉપર વધી રહેલા હવામાન સાથે સાથે પવનની તીવ્રતાની સાથે ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળશે। ઓમાનના તટીય વિસ્તારમાંથી ભેજયુક્ત પવનો અને ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાતમાં પવનની તીવ્રતા સાથે વાતાવરણમાં મોટો પલટો આવશે।
મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં હવે પછી 15થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે અને ગુજરાતમાં ડબલ ઋતુનો અનુભવ થવાનો છે અને નવી અને નક્કોર આગાહી પણ દર્શાવવામાં આવી છે। અત્યારે મિત્રો જો વાત કરીએ તો કચ્છનું હવામાન કેવું જોવા મળવાનું છે એમના વિશે વાત કરીશું। સાથે સાથે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ વધતું જશે। કચ્છના વિસ્તારોની અંદર જો વાત કરીએ તો નડિયાદના વિસ્તારની અંદર હાલ તાપમાન છે મિત્રો અંદાજિત 9 થી 8 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળી રહ્યું છે વહેલી સવાર દરમિયાન, પરંતુ લખપત છે, ખાવડ છે, રાપર છે, ગાંધીધામ છે, તમે જોઈ શકો છો ત્યાં વાતાવરણમાં અચાનક જ મોટા ફેરફારો આવશે। કચ્છના તમામ વિસ્તારોની અંદર બદલાઈ રહેલા હવામાનને લઈને ફરી એકવાર વાદળિયું વાતાવરણ જોવા મળવાનું છે। જો કે અત્યારે હાલ તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોશો તો અત્યારે ગુજરાતનું હવામાન બિલકુલ ચોખ્ખું છે, પરંતુ ઉત્તર ભારતના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવશે। વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનોનો ઘેરાવો પસાર થતો જોવા મળવાનો છે। તોફાની હલચલો વધતી જોવા મળવાની છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરના વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો આવશે। રાંધનપુરના ક્ષેત્રથી લઈને થરાદના વિસ્તારો છે, પાલનપુરના ખેડ બ્રહ્માના ઘણા બધા વિસ્તારો છે, મહેસાણાના ઘણા બધા વિસ્તારો છે। આમ તો ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી હવામાનની અંદર મોટા ફેરફારોને લઈને ભયંકર ઠંડીનો અનુભવ ગુજરાતવાસીઓને થશે। જી હા દર્શક મિત્રો, ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન ઠંડી તો બપોરના સમયગાળા દરમિયાન ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવા લાગ્યું અને ખાસ ગુજરાતમાં હવે રોગચાળો પણ ફેલાશે। ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો અરબ સાગરના દરિયામાંથી આગળ વધતી ભેજયુક્ત તોફાની પવનોવાળી લહેરો હવે ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં ત્રાટકતી જોવા મળવાની છે। દ્વારકા હોય, સલાયા હોય, આ સાથે મિત્રો જસદણ, ગોંડલ, પોરબંદર, ભાણવડના વિસ્તારની સાથે જૂનાગઢના ક્ષેત્રથી લઈને અમરેલી છે, ભાવનગર છે, ઉના છે, વેરાવળના વિસ્તારની સાથે ગીર સોમનાથના ઘણા બધા વિસ્તારોની અંદર હવે પછી મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે અને બદલાઈ રહેલા હવામાનને લઈને પવનની તીવ્રતાની અંદર અને દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર મોટા ફેરફારો જોવા મળશે। જેમ જેમ હવામાનની અંદર મોટા ફેરફારો આવશે તેમ તેમ સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રની અંદર દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર વાદળી વાતાવરણ જોવા મળશે તેવી આગાહી દર્શાવવામાં આવી છે। જાંબુસર, દહેજના વિસ્તારની સાથે કરજણ છે, શિનોરના વિસ્તારની સાથે સાથે કોસંબા લાગુના વિસ્તાર છે, ડેડીપાડાના વિસ્તાર છે, ઉમરપાડાના વિસ્તારોની અંદર હવે મિત્રો ગરમી તો ઠંડીનો અનુભવ થશે। આમ સુરત, બારડોલીના વિસ્તારની સાથે નવસારી છે, વલસાડના ક્ષેત્રથી લઈને સાપુતારાના વિસ્તાર છે, વલસાડના ઘણા બધા વિસ્તારો છે, તાપીના ઘણા બધા વિસ્તારો છે, ત્યાં પણ ડબલ ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થશે। દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર હવે પછી ઠંડીનું મોજું પણ ફરી વળશે અને હવે અમદાવાદ છે, ઉત્તર ગુજરાતના ખાસ કરીને ધોળકા, ખંભાતના વિસ્તારની અંદર ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી શકે છે। ખેડ બ્રહ્માના વિસ્તારની અંદર, છોટાઉદેપુરના ઘણા બધા વિસ્તારની અંદર પણ હવે દિવસે ને દિવસે વાતાવરણ ચેન્જ થશે અને મિત્રો ભર શિયાળા દરમિયાન હવે ઓચિંતાના હવામાનની અંદર પલટાવ આવવાની સાથે હવામાનને જોતા મિત્રો જો વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં આગામી 3 દિવસની અંદર અતિ ભયંકર સાબિત થવાના છે અને મિત્રો દરિયામાંથી આગળ વધતી નવી વરસાદી સિસ્ટમની અસર હવે કમોસમી વરસાદ અને વાદળિયું વાતાવરણ સક્રિય થતું જોવા મળે છે। તાજી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। જી આ દર્શક મિત્રો, જે રીતે અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આપણે જાણીશું કે અત્યારે બંગાળની ખાડીના આ ઊંડાણવાળા વિસ્તારોમાં ચોમાસા જેવો માહોલ જામ્યો, નવી લો પ્રેશર બનતી જોવા મળી અને જેના કારણે ગુજરાતના હવામાનની અંદર પલટાવ આવવાની સાથે વરસાદ અને ઠંડીને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર અત્યારે નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બનતી જોવા મળી છે। બંગાળની ખાડીના વિસ્તારની અંદર અસરો દર્શાવવામાં આવી રહી છે। બંગાળની ખાડીના દરિયામાં નવી લો પ્રેશર સિસ્ટમની અસરોને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખાસ કરીને આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પણ તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર અત્યારે ગુજરાતના વાતાવરણમાં, જેમાં પણ કચ્છના વાતાવરણમાં ફરી એકવાર ભર શિયાળે માવઠું કમોસમી વરસાદનું સંકટ ટોળાતું જોવા મળ્યું। ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી દર્શાવવામાં આવી। ખાસ કરી મિત્રો ફેબ્રુઆરી મહિનાની સિઝન દરમિયાન અત્યારે ફરી એકવાર વરસાદ પડતો હોય તેવા દ્રશ્યો પણ સામે આવશે। રેન અને ઠંડ વિશે પણ આપણે વાત કરીશું, કયા કયા વિસ્તારની અંદર વરસાદ પડી શકે છે
તમે જોઈ શકો છો કે હવે પછી દક્ષિણ ભારતના વિસ્તારની સાથે સાથે અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટા પડતા જોવા મળવાના છે। અને આ સાથે ગુજરાતના હવામાનની અંદર શું ફેરફાર આવશે, શું નવી લો પ્રેશર અને નવી હાઈ પ્રેશર સિસ્ટમની અસરો ગુજરાતના વાતાવરણમાં અસર પહોંચાડશે। હવે પછી પવનની તીવ્રતાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી અને બદલાતા હવામાનની વચ્ચે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની તાજી આગાહી દર્શાવવામાં આવશે। ઠંડીને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવશે, ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવવામાં આવશે। જાન્યુઆરી મહિના ફેબ્રુઆરી મહિનાની અંદર અગાઉ પણ મિત્રો કમોસમી વરસાદ છે એ વરસી ગયો છે ને હવે પછી ભારતીય હવામાન વિભાગ તરફથી એટલે કે IMD તરફથી જે દક્ષિણ અને પૂર્વ બંગાળની ખાડીની અંદર મિત્રો તમે જોઈ શકો છો 15 ફેબ્રુઆરી આસપાસ જે બનવા જઈ રહેલી જે આગાહીને લઈને આ સિસ્ટમ ધીમે ધીમે પશ્ચિમી દિશા તરફ આગળ ફંટાશે। તો એમની અસર કેવી જોવા મળશે મિત્રો તમે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જોઈ શકો છો। બંગાળની ખાડીમાં દિવસે દિવસે નવી હલચલો વધતી જોવા મળી છે। અને આ સાથે મિત્રો જો વાત કરીએ તો હવામાનની અંદર જે બંગાળની ખાડીની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતું જોવા મળ્યું છે। અને IMD તરફથી પણ મિત્રો જે રીતની આગાહી છે કે ડિસેમ્બર 2025થી લઈને જે ફેબ્રુઆરી 2026 સુધીની જે આગાહી કરવામાં આવી હતી, વિન્ટર સિઝનમાં આવા વેધર સિસ્ટમની આગાહીઓ છે દર્શાવવામાં આવતી હોય છે। એટલે કે શિયાળા દરમિયાન ચોમાસાનું આગમનને લઈને બંગાળની ખાડીમાં બનતી નવી વરસાદી સિસ્ટમની અસરોને લઈને દક્ષિણ ભારતના વિસ્તારમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે। આ નવી લો પ્રેશર સિસ્ટમની અસરો હવે ગુજરાતમાં અસર પહોંચાડશે। શું મિત્રો 21 ફેબ્રુઆરી દરમિયાન શું બંગાળની ખાડીમાં એરિયલ એક્ટિવિટી જોવા મળશે કે કેમ નહીં? આ સાથે જો વાત કરીએ તો સિસ્ટમ વિકસિત થાય તો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં કરંટ જોવા મળશે। પરંતુ અત્યારે તમે જોઈ શકો છો આ હિન્દ મહાસાગરના ખૂબ જ ઊંડાણવાળા વિસ્તારોમાં આ વાવાઝોડું બન્યું છે। આ વાવાઝોડું શું ઉત્તર દિશા તરફ આગળ આવશે કે પછી પૂર્વીય અથવા તો પશ્ચિમ દિશા તરફ ફંટાઈ શકે છે, એમને લઈને શું આગાહી દર્શાવવામાં આવશે? સાથે સાથે મિત્રો આપણે તમામ હવામાન સમાચાર જાણીશું। અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી તરફથી શું કરવામાં આવી રહી છે આગાહી મિત્રો આપણે જણાવી દીધું। જેમ જેમ ગુજરાતના વાતાવરણની અંદર સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતમાં ઠંડી, માવઠું અને હવે પછી ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ દિવસ દરમિયાન વધતું જોવા મળી રહ્યું છે। અને મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ જેને આપણે માવઠાવાળી સિસ્ટમ પણ કહીએ છીએ અને અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમ અહીંયા બનતી જોવા મળી છે અને તીવ્ર અસર દર્શાવતી પણ આ વરસાદી સિસ્ટમ જોવા મળી છે। અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર બનતી આ વરસાદી સિસ્ટમ હવે ગુજરાતના વાતાવરણની અંદર અસર કરશે કે કેમ નહીં? આ સાથે મિત્રો જો વાત કરીએ તો વાતાવરણમાં હલચલો વધતી જોવા મળી છે। તમે જોઈ શકો છો રેન અને ઠંડર વિશે પણ આપણે વાત કરીએ તો આ વાવાઝોડું છે એ મિત્રો પોતાની દિશા ફંટાવે છે, ઉત્તર પૂર્વ દિશા, ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે તો દક્ષિણ ભારતના વિસ્તારોમાં અસર કરશે। અને ગુજરાતવાસીઓને હવે ફરી એકવાર શિયાળાની વિદાય બાદ ઉનાળાની શરૂઆત પહેલાં કમોસમી વરસાદ અને માવઠાનો રાઉન્ડ સહન કરવો પડશે। મિત્રો આપણે જણાવી દઈએ તો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળશે। નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ મોટો વળાંક લેશે। દક્ષિણ ભારતના વિસ્તારોમાં રેન અને ઠંડર વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના વિસ્તારમાં શ્રીલંકાનો વિસ્તાર છે અને દક્ષિણ ભારતના વિસ્તારની સાથે સાથે હવે શું શ્રીલંકાના વિસ્તારમાં મદુરાઈના ક્ષેત્રની અંદર, તામિલનાડુના વિસ્તારની અંદર, વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર, હૈદરાબાદ, બેંગલવીના ક્ષેત્રથી લઈને ભુવનેશ્વરના વિસ્તારોની અંદર શું આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે? વાતાવરણમાં પલટો આવશે કે નહીં? બંગાળની ખાડીની અંદર આ સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે ભયંકર જોર દર્શાવવામાં આવશે। લેટેસ્ટ આગાહી નક્કોર આગાહી છે દર્શાવવામાં આવશે અને ઉત્તર ભારતના વિસ્તારોમાં બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો હવે ગુજરાતમાં ઠંડીનો ભાગ ભજવશે કે કેમ નહીં? કારણ કે પાકિસ્તાનના વિસ્તારો છે, અફઘાનિસ્તાનના વિસ્તારોમાં મોટું સંકટ અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું થોડાતું જોવા મળ્યું છે અને નવી સંક્રમણવાળી વરસાદી સિસ્ટમની અસરો હવે ઉત્તરીય ભારતના વિસ્તારોથી હવે ગુજરાતના વિસ્તારો સુધી પહોંચી છે અને ગુજરાતના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં વહેલી સવાર દરમિયાન ઠંડી, ત્યાર પછી ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ હવે પછી જો કોઈક નવી વરસાદ
વરસાદી સિસ્ટમ દરિયાના માધ્યમ થકી આગળ આવશે તો ગુજરાતમાં વરસાદ અને કમોસમી વરસાદની શક્યતા છે. પાકિસ્તાન છે, અફઘાનિસ્તાનના વિસ્તારોની અંદર બનતું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ આગળ આવીને ગુજરાતના વાતાવરણની અંદર અસર કરશે. ગુજરાતમાં જોર પકડાવશે. સિસ્ટમની વધી રહેલી અસરોને લઈને કચ્છના વિસ્તારોમાં, ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર સંપૂર્ણ વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો લાવશે. અને મિત્રો જો વાત કરવામાં આવે તો કચ્છના ઘણા બધા ભાગોની અંદર જો વાત કરવામાં આવે તમે જોઈ શકો છો મોટા ફેરફારો પણ આવી શકે છે. વાદળોનું તીવ્ર ઝુંડ અત્યારે ઘેરાતું પણ જોવા મળવાનું છે. લેટેસ્ટ અને નવી અને નક્કોર આગાહી પણ કરવામાં આવી છે. ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસવાના છે. મેઘ તાંડવ શરૂ થતું હોય તેવા દ્રશ્યો સામે આવશે. દક્ષિણ ભારતની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ, સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર પણ નવી હાઈ પ્રેશર છે, નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમની અસરો છે એ દર્શાવવામાં આવી શકે છે. એમને લઈને મિત્રો આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે. તમે જોઈ શકો છો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ કચ્છના વાતાવરણમાં અમુક કચ્છના જે ઉત્તર અને પૂર્વીય કચ્છનો ભાગ છે ત્યાં મિત્રો અત્યારે જો વાત કરીએ તો ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે આ ભાગ છે કે જ્યાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવા લાગ્યું છે. કોઈક ભાગમાં છે કમોસમી વરસાદ અને માવઠાની પણ આગાહી દર્શાવવામાં આવી છે. પવનની તીવ્રતાની અંદર પણ હવે દિવસે ને દિવસે ફેરફારવાળો વાતાવરણ જોવા મળ્યું છે. કદાચ કોઈક વિસ્તારમાં છે મિત્રો આપણે જણાવી દઈએ તો 20થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. દક્ષિણ ભારત અને અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનોની લહેરો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર ફૂંકાતી જોવા મળે છે. સૌરાષ્ટ્રના ભાગોની અંદર જો વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો ભાનવડ, સોનગઢ, પાલીતાણા, ખડસલિયાના વિસ્તારની સાથે તળાજા, ખાસ કરીને કુંડલા, મહુવા, રાજુલાના વિસ્તારની સાથે તુલસીશ્યામ, વેરાવળ, કોડીનાર, ઉનાના જે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં વહેલી સવાર દરમિયાન તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. જ્યારે દક્ષિણ ભારતના આ વિસ્તારોની અંદર પણ વીજળીના ચમકારાની સાથે મેઘરાજા મન મૂકીને વરસવાના છે. રેન અને ઠંડર વિશે વાત કરીએ તો મિત્રો આવનારી તારીખે જેમાં 16થી લઈને 18 અને ત્યાર પછી 20થી લઈને 23મી ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના ઘણા બધા વાતાવરણમાં પલટો આવશે અને દક્ષિણ ભારતના વિસ્તારમાં વીજળીના ચમકારાની સાથે કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ પણ ટોળાતું જોવા મળવાનું છે. સાથે મિત્રો તમે જોઈ શકો છો કે હવે પછી ગુજરાતના વાતાવરણમાં ડબલ ઋતુનો અનુભવ થશે. મિત્રો અત્યારે તમે ક્લાઉડ વિશે વાત કરીએ તો ઉત્તર ભારતના વિસ્તારોની અંદર જો વાત કરીએ તો અત્યારે ઠંડી અને ખાસ કરીને બરફ વર્ષાનો માહોલ જોવા મળ્યો. દક્ષિણ ભારતના ભાગોમાં જેમાં અરબ સાગર અને બંગાળની ખાડીમાં વરસાદની આગાહી છે ને મધ્ય ભારતના વિસ્તારમાં હવે પછી શિયાળાની વિદાય બાદ હવે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવા લાગ્યું છે. આમ ગુજરાતની સાથે સમગ્ર ભારત દેશની અંદર ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. શિયાળો છે, ઉનાળો છે ને હવે પછી ચોમાસાનું આગમન પણ હવે ગુજરાતમાં થતું જોવા મળવાનું છે. એટલે કે કમોસમી વરસાદ અને વાતાવરણીય અસ્થિરતાના કારણે ગુજરાતના ઘણા બધા ભાગોમાં કરા પડી શકે છે, માવઠું છે અને ગુજરાતમાં ધુમ્મસવાળું વાતાવરણ પણ જોવા મળશે. આમ ગુજરાતમાં મિશ્ર ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થશે.